પહેલો સ્કંદ 13મો અધ્યાય. વિદુરજીના ઉપદેશથી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનું વનગમન. સૂતજી કહે છે, વિદુરજી તીર્થયાત્રા દરમિયાન મહર્ષિ મૈત્રેય પાસેથી આત્મજ્ઞાન મેળવીને હસ્તિનાપુર પાછા આવ્યા. તેમને જે કંઈ જાણવાની ઈચ્છા હતી તે પૂર્ણ થઈ ગઈ હતી. વિદુરજીએ મૈત્રેય ઋષિને જેટલા પ્રશ્નો કર્યા હતા તેમના ઉત્તરો સાંભળ્યા પહેલાં જ શ્રી કૃષ્ણમાં અનન્ય ભક્તિ થઈ જવાને કારણે તેઓ ઉત્તરો સાંભળવામાંથી ઉપરામ થઈ ગયા હતા. હે શૌનકજી, પોતાના કાકા વિદુરજીને આવેલા જોઈને ધર્મરાજ યુધિષ્ઠિર, તેમના ચારે ભાઈઓ ધૃતરાષ્ટ્ર, યુયુત્સુ, સંજય, કૃપાચાર્ય, કુંતી, ગાંધારી, દ્રૌપદી, સુભદ્રા, ઉત્તરા, કૃપી અને પાંડવ પરિવારના અન્ય સર્વે નરનારીઓ તથા પોતાના પુત્રો સહિત અન્ય સ્ત્રીઓ આ બધા જ ખૂબ પ્રસન્નતાથી જાણે મૃત શરીરમાં પ્રાણ આવી ગયા હોય એવો અનુભવ કરતા તેમનું સામૈયું કરવા સામે ગયા. યથાયોગ્ય આલિંગન, પ્રણામ અને વગેરે દ્વારા સૌ તેમને મળ્યા અને વિરહજનિત ઉત્કંઠાથી આર્દ્ર થઈને સૌએ તેમના આંસુ વહાવ્યા. યુધિષ્ઠિરે આસન પર બેસાડીને વિદુરજીનો યથાયોગ્ય સત્કાર કર્યો. ભોજન અને વિશ્રામ કર્યા પછી જ્યારે તેઓ આરામથી આસન પર બેઠા હતા ત્યારે યુધિષ્ઠિરે વિનયપૂર્વક સૌની સામે જ તેમને પૂછ્યું. યુધિષ્ઠિરે કહ્યું, કાકા, જેમ પક્ષી પોતાના ઈંડાને પાંખોની છાયા નીચે રાખીને તેમને સેવે છે અને પોષે છે, તેવી જ રીતે તમે અત્યંત વાત્સલ્યથી પોતાના કરકમળોની છત્રછાયામાં અમને પાળ્યા પોષ્યા છે. વારંવાર તમે અમને અને અમારી માતાને વિષદાન, લાક્ષાગૃહનું દહન વગેરે જેવી વિપત્તિઓમાંથી બચાવ્યા છે. શું તમે ક્યારેક અમને યાદ તો કરતા હતા ને? તમે પૃથ્વી પર વિચરણ કરતી વખતે કઈ વૃત્તિથી જીવન નિર્વાહ કર્યો? તમે પૃથ્વી પર ક્યાં ક્યાં તીર્થો અને ક્ષેત્રોનું સેવન કર્યું? હે પ્રભુ, તમારા જેવા ભગવાનના પ્રિય ભક્તો સ્વયં તીર્થ સ્વરૂપ હોય છે. તમે તો પોતાના હૃદયમાં વિરાજમાન ભગવાન વડે તીર્થોને પણ મહાતીર્થ બનાવતા રહીને વિચરણ કરતા હો છો. હે કાકા, તમે તીર્થયાત્રા કરતાં કરતાં દ્વારકા પણ જરૂર ગયા હશો. ત્યાં અમારા સુહૃદ તથા બંધુ બાંધવ યાદવો કે જેમના એકમાત્ર આરાધ્ય દેવ શ્રી કૃષ્ણ છે તે બધા પોતાની નગરીમાં સુખી તો છે ને? તમે કદાચ જઈને જોયું નહીં હોય તો પણ સાંભળ્યું તો જરૂર હશે. યુધિષ્ઠિરના આ પ્રમાણે પૂછવાથી વિદુરજીએ તીર્થો અને યદુવંશીઓની બાબતમાં જે કંઈ જોયું હતું, સાંભળ્યું હતું અને અનુભવ્યું હતું તે બધું ક્રમશઃ કહી જણાવ્યું. કેવળ યદુવંશના વિનાશની વાત કહી નહીં, કરુણા હૃદયના વિદુરજી પાંડવોને દુઃખી જોઈ શકતા ન હતા. તેથી તેમણે આ અપ્રિય અને અસહ્ય ઘટના પાંડવોને સંભળાવી નહીં, કારણ કે તે તો આપોઆપ જ પ્રગટ થનારી હતી. પાંડવો વિદુરજીને દેવોની જેમ સેવા સત્કાર કરતા હતા. તેઓ કેટલાક દિવસ સુધી પોતાના મોટા ભાઈ ધૃતરાષ્ટ્રની કલ્યાણ કામનાથી બધાને પ્રસન્ન કરતા રહીને આરામપૂર્વક હસ્તિનાપુરમાં જ રહ્યા. વિદુરજી તો સાક્ષાત ધર્મરાજ હતા. માંડવ ઋષિના શાપથી તેઓ 100 વર્ષ માટે શૂદ્ર બની ગયા હતા. એટલા દિવસો સુધી યમરાજના પદ પર અર્યમા હતા અને તેઓ જ પાપીઓને ઉચિત દંડ આપતા હતા. અતુલ સંપત્તિયુક્ત રાજ્ય મળી ગયા પછી પોતાના લોકપાલ જેવા ભાઈઓ તથા વંશધર પરીક્ષિતને જોઈને મહારાજ યુધિષ્ઠિર આનંદિત રહેતા હતા. આ પ્રમાણે પાંડવો ગૃહસ્થીના કામકાજમાં રત રહેતા હતા અને રાજ્યના કારોબારમાં તેઓ એ વાત ભૂલી ગયા કે અજાણતા જ અમારું જીવન મૃત્યુ ભણી જઈ રહ્યું છે. હવે જોતજોતામાં તેમની સામે તે સમય આવી પહોંચ્યો કે જેને કોઈ ટાળી શકતું નથી. પરંતુ વિદુરજીએ કાળની ગતિ જાણી લઈને પોતાના મોટા ભાઈ ધૃતરાષ્ટ્રને કહ્યું, મહારાજ જુઓ, હવે ઘણો ભયંકર સમય આવી ગયો છે. વહેલી તકે અહીંથી ચાલી નીકળો. આપણા બધાના માથા પર તે સર્વસમર્થ કાળ ચક્કર મારી રહ્યો છે, જેને ટાળવાનો ક્યાંય પણ કોઈ ઉપાય નથી. કાળને વશીભૂત થઈને જીવનો પોતાના પ્રિય પ્રાણોથી પણ વાતમાં વિયોગ થઈ જાય છે. પછી ધન, જન વગેરે બીજી વસ્તુઓની તો વાત જ શી? તમારા કાકા, મોટા બાપા, ભાઈ, સગા સંબંધી અને પુત્રો બધા માર્યા ગયા છે. તમારી ઉંમર પણ ઢળી ચૂકી છે. શરીર ઘટપણને શિકાર થઈ ગયું છે. તમે પારકા ઘરમાં પડ્યા છો. અરે રે,
આ પ્રાણીને જીવતા રહેવાની કેટલી પ્રબળ ઈચ્છા હોય છે. આ જ કારણે તો તમે ભીમનો આપેલો ટુકડો ખાઈને કૂતરા જેવું જીવન વિતાવી રહ્યા છો. જેમને તમે આગમાં બાળવાની કોશિશ કરી, ઝેર આપીને મારી નાખવાનું ઈચ્છ્યું, ભરી સભામાં જેમની વિવાહિત પત્નીને અપમાનિત કરી, જેમની ભૂમિ અને સંપત્તિ છીનવી લીધા, તેમના જ અન્નથી પોષણ પામીને જીવવું એ કાંઈ જીવન છે? તમારા અજ્ઞાનની તો હદ આવી ગઈ કે હજી પણ તમે જીવવા ઈચ્છો છો. પરંતુ તમારી ઈચ્છાથી શું વળશે? જૂના વસ્ત્રની જેમ ઘડપણથી જર્જર તમારું શરીર તમારી ઈચ્છા ન હોવા છતાં ક્ષીણ થતું જઈ રહ્યું છે. હવે આ શરીરથી તમારો કોઈ સ્વાર્થ સાધવાનો નથી. આમાં ન ફસાઓ. શરીરની મમતા છોડો. જે પોતાના સંબંધીઓથી અલગ રહીને તેમને જાણ ન થાય તેમ પોતાના શરીરનો ત્યાગ કરે છે તેને ધીર કહેવામાં આવ્યો છે. ભલે પોતાની સમજથી અથવા તો બીજાના સમજાવવાથી જે આ સંસારને દુઃખરૂપ સમજીને તેનાથી વિરક્ત થઈ જાય છે અને પોતાના અંતઃકરણને વશ કરીને હૃદયમાં ભગવાનને ધારણ કરી લઈ સંન્યાસ માટે ઘરમાંથી ચાલી નીકળે છે તે જ શ્રેષ્ઠ છે. આનાથી આગળ જે સમય આવનારો છે તે તો ઘણું કરીને મનુષ્યના ગુણોને ઘટાડનારો હશે. તેથી તમે પોતાના કુટુંબીઓથી છાનામના નીકળીને ઉત્તરાખંડમાં ચાલ્યા જાઓ. જ્યારે નાના ભાઈ વિદુરે અંધ રાજા ધૃતરાષ્ટ્રને આ રીતે સમજાવ્યા ત્યારે તેમના પ્રજ્ઞાચક્ષુ ખુલી ગયા. તેઓ ભાઈ ભાંડુઓ સુદૃઢ સ્નેહપાશને કાપીને પોતાના નાના ભાઈ વિદુરે બતાવેલા માર્ગ પર નીકળી ગયા. પરમ પતિવ્રતા સુબલસુતા ગાંધારીએ જ્યારે જોયું કે મારા પતિદેવ તો તે હિમાલયની યાત્રા કરી રહ્યા છે કે જે સંન્યાસીઓને એવું જ સુખ આપે છે કે જેવું સુખ વીર પુરુષોને યુદ્ધભૂમિમાં પોતાના શત્રુ દ્વારા કરાયેલા ન્યાયોચિત પ્રહાર ખમવાથી મળે છે, ત્યારે તેઓ પણ તેમની પાછળ નીકળી પડ્યા. અજાતશત્રુ યુધિષ્ઠિરે પ્રાતઃકાળે સંધ્યાવંદન તથા અગ્નિહોત્ર કરીને બ્રાહ્મણોને નમસ્કાર કર્યા અને તેમને તલ, ગાય, જમીન અને સુવર્ણનું દાન આપ્યું. ત્યાર પછી જ્યારે તેઓ ગુરુજનોની ચરણ વંદના માટે રાજમહેલમાં ગયા ત્યારે તેમને ત્યાં ધૃતરાષ્ટ્ર, વિદુર અને ગાંધારીના દર્શન થયા નહીં. યુધિષ્ઠિરે ઉદ્ગીન ચિત્તના થઈને ત્યાં બેઠેલા સંજયને પૂછ્યું, સંજય, મારા તે વૃદ્ધ અને નેત્રહીન પિતા ધૃતરાષ્ટ્ર ક્યાં છે? પુત્ર શોકથી પીડિત દુખિયારી માતા ગાંધારી અને મારા પરમ હિતેશજી કાકા વિદુરજી ક્યાં ચાલ્યા ગયા છે? પિતા તુલ્ય મોટા કાકા પોતાના પુત્રો અને ભાઈ ભાંડુઓના માર્યા જવાથી દુઃખી હતા. હું ઘણો મંદબુદ્ધિનો છું. ક્યાંક મારાથી કોઈ અપરાધ થવાની આશંકા કરીને તેઓ માતા ગાંધારી સાથે ગંગાજીમાં તો નથી કૂદી પડ્યા ને? જ્યારે અમારા પિતા પાંડુનું મૃત્યુ થયું હતું અને અમે નાના બાળકો હતા ત્યારે આ જ બે કાકાઓએ અમને મોટા દુઃખોમાંથી બચાવ્યા હતા. તેઓ અમારા પર ઘણો જ પ્રેમ રાખતા હતા. હાય, તેઓ અહીંથી ક્યાં ચાલ્યા ગયા હશે? સુતજી કહે છે, સંજય પોતાના સ્વામી ધૃતરાષ્ટ્રને ન જોતા કૃપા અને સ્નેહની વિહ્વળતાથી અત્યંત દુઃખી અને વિરહાતુર થઈ રહ્યા હતા. તેઓ યુધિષ્ઠિરને કશો જ ઉત્તર આપી શક્યા નહીં. પછી ધીરે ધીરે બુદ્ધિના સહારે તેમણે પોતાનું ચિત્ત સ્થિર કર્યું. હાથોથી આંખોના આંસુ લૂછ્યા અને પોતાના સ્વામી ધૃતરાષ્ટ્રના ચરણોનું સ્મરણ કરતા કરતા યુધિષ્ઠિરને કહ્યું. સંજય બોલ્યા, હે કુલનંદન, મને તમારા બંને કાકાઓ અને ગાંધારીના સંકલ્પની કશી જ ખબર નથી. હે મહાબાહુ, હું તો આ મહાત્માઓ દ્વારા ઠગાઈ ગયો છું. સંજય આ પ્રમાણે કહી રહ્યા હતા ત્યારે જ તુંબુરુ એટલે કે ગંધર્વ સાથે નારદજી ત્યાં આવી પહોંચ્યા. ભાઈઓ સહિત મહારાજ યુધિષ્ઠિરે ઊભા થઈને તેમને પ્રણામ કર્યા અને તેમનું સન્માન કરતા બોલ્યા. યુધિષ્ઠિરે કહ્યું, હે ભગવાન, મને પોતાના બંને કાકાઓની ભાળ મળતી નથી. કોણ જાણે તે બંને અને પુત્ર શોક વિહવળ તપસ્વીની માતા ગાંધારી અહીંથી ક્યાંક ચાલ્યા ગયા છે. હે ભગવાન, અપાર સમુદ્રમાં કર્ણધારની જેમ તમે જ અમારા માટે આરો દેખાડનાર છો. ત્યારે ભગવાનના પરમ ભક્ત ભગવન્મય દેવર્ષિ નારદે કહ્યું, હે ધર્મરાજ, તમે કોઈનાય માટે શોક ન કરો, કારણ કે આ સઘળું જગત ઈશ્વરને વશ છે. તમામ લોકો અને લોકપાલો વિવશ થઈને ઈશ્વરની જ આજ્ઞાનું પાલન કરી રહ્યા છે. તેઓ
એટલે કે ઈશ્વર જ એક પ્રાણીને બીજા સાથે મેળવે છે અને તેઓ જ તેમને અલગ કરે છે. જેમ બળદ મોટો દોરડાથી બંધાયેલો અને નાની દોરડીથી નથાયેલો રહીને પોતાના માલિકનો ભાર ખેંચે છે, તેવી જ રીતે મનુષ્ય પણ વર્ણ, આશ્રમ વગેરે અનેક પ્રકારના નામોથી વેદરૂપી દોરડાથી બંધાઈને ઈશ્વરની જ આજ્ઞાનું અનુસરણ કરે છે. સંસારમાં રમનારની ઈચ્છાથી જ જેમ રમકડાઓનો સંયોગ અને વિયોગ થાય છે, તે જ રીતે મનુષ્યોનું મળવું અને છૂટા પડવું એ ભગવાનની જ ઈચ્છાથી થાય છે. તમે લોકોને જીવરૂપે નિત્ય માનો કે દેહરૂપ અનિત્ય, અથવા જળ રૂપે અનિત્ય માનો કે ચેતન રૂપે નિત્ય, અથવા શુદ્ધ બ્રહ્મ રૂપમાં નિત્ય કે અનિત્ય, કંઈ પણ ન માનો. કોઈ પણ અવસ્થામાં મોહજન્ય આસક્તિ સિવાય તેઓ શોક કરવા યોગ્ય નથી. તેથી હે ધર્મરાજ, તે દીન દુઃખી કાકા કાકી અસહાય અવસ્થામાં મારા વિના કેમ રહેશે? આવી મનની અજ્ઞાનજન્ય વ્યાકુળતાને છોડી દો. આ 5 ભૌતિક શરીર કાળ, કર્મ અને ગુણોના વશમાં છે. અજગરના મોંમાં પડેલા મનુષ્યની જેમ અપરાધીન શરીર બીજાઓનું રક્ષણ શું કરી શકે? હાથવાળાઓનો આહાર વગર હાથવાળા, 4 પગવાળા પશુઓનો આહાર વગર પગપાળા, તૃણ વગેરે, અને તેમાં પણ મોટા જીવોનો આહાર નાના જીવ છે. આ રીતે એક જીવ બીજા જીવના જીવનનું કારણ બની રહે છે. આ સમસ્ત રૂપોમાં જીવોની બહાર અને અંદર તે જ એક સ્વયં પ્રકાશ ભગવાન કે જેઓ સમસ્ત આત્માઓના આત્મા છે, તેઓ માયા દ્વારા અનેક પ્રકારે પ્રગટ થતા રહે છે. તમે માત્ર તેમને જ જુઓ. હે મહારાજ, સમસ્ત પ્રાણીઓને જીવન દાન આપનારા તે જ ભગવાનના આ સમયે આ પૃથ્વી તટ પર દેવદ્રોહીઓનો નાશ કરવા માટે કાળરૂપે અવતર્યા છે. હવે તેઓ દેવતાઓનું કામ પૂરું કરી ચૂક્યા છે. થોડુંક કામ બાકી છે, એ માટે જ તેઓ રોકાયેલા છે. જ્યાં સુધી તે પ્રભુ અહીં છે ત્યાં સુધી તમે લોકો પણ તેમની પ્રતીક્ષા કરતા રહો. હે ધર્મરાજ, હિમાલયના દક્ષિણ ભાગમાં કે જ્યાં સપ્તર્ષિઓની પ્રસન્નતા માટે ગંગાજીએ અલગ અલગ 7 પ્રવાહોના રૂપમાં પોતાને 7 ભાગોમાં વિભક્ત કરી દીધી છે, જેને સપ્તસ્ત્રોત કહે છે, ત્યાં જ ઋષિઓના આશ્રમમાં ધૃતરાષ્ટ્ર પોતાની પત્ની ગાંધારી અને વિદુરની સાથે ગયા છે. ત્યાં તેઓ ત્રિકાળ સ્નાન અને વિધિપૂર્વક અગ્નિહોત્ર કરે છે. હવે તેમના ચિત્તમાં કોઈ પ્રકારની કામના નથી. તેઓ માત્ર પાણી પીને શાંત ચિત્તે નિવાસ કરે છે. આસન જીતીને પ્રાણોને વશ કરીને તેમણે પોતાની 6 ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી વાળી લીધી છે. ભગવાનની ધારણાથી તેમના તમોગુણ, રજોગુણ અને સત્વગુણના મળ નષ્ટ થઈ ચૂક્યા છે. તેમણે અહંકારને બુદ્ધિ સાથે જોડીને તેને ક્ષેત્રજ્ઞ આત્મામાં લીન કરીને તેને પણ મહાકાશમાં ઘટાકાશની જેમ સર્વ અધિષ્ઠાન બ્રહ્મમાં એક કરી દીધો છે. તેમણે પોતાની સમસ્ત ઇન્દ્રિયો અને મનને નિરુદ્ધ કરીને સમસ્ત વિષયોને બહારથી જ પાછા વાળ્યા છે અને માયાના ગુણોથી થનારા પરિણામોને સર્વથા ટાળી દીધા છે. સમસ્ત કર્મોનો સંન્યાસ કરીને તેઓ આ સમયે ઠૂંઠાની જેમ સ્થિર થઈને બેઠેલા છે. તેથી તમે તેમના માર્ગમાં વિઘ્નરૂપ ન બનશો. હે ધર્મરાજ, આજથી 5મા દિવસે તેઓ દેહ ત્યાગ કરશે અને તે શરીર બળીને ભસ્મ થઈ જશે. ગ્રાહ્ય પત્ય વગેરે અગ્નિઓ વડે પર્ણકુટીની સાથે પોતાના પતિના મૃતદેહને બળતો જોઈને બહાર ઊભેલી સાધ્વી ગાંધારી પણ પતિનું અનુગમન કરતી તે અગ્નિમાં પ્રવેશ કરશે. હે ધર્મરાજ, વિદુરજી પોતાના ભાઈનો આશ્ચર્યમય મોક્ષ જોઈને હર્ષિત થતા અને વિયોગ જોઈને દુઃખી થતા ત્યાંથી તીર્થોનું સેવન કરવા ચાલી નીકળશે. દેવર્ષિ નારદે આમ કહીને તુંબુર સાથે સ્વર્ગ પ્રતિ પ્રયાણ કર્યું. ધર્મરાજ યુધિષ્ઠિરે તેમના ઉપદેશોને હૃદયમાં ધારણ કર્યા અને શોકનો ત્યાગ કર્યો. પહેલો સ્કંદ અંતર્ગત નૈમિષિકોપાખ્યાનનો 13મો અધ્યાય સમાપ્ત. પહેલો સ્કંદ 14મો અધ્યાય. અપશુકન જોઈને મહારાજ યુધિષ્ઠિરને શંકા થવી અને અર્જુનનું દ્વારકાથી પાછા ફરવું. સૂતજી કહે છે, સ્વજનોને મળવા અને પુણ્ય શ્લોક ભગવાન શ્રી કૃષ્ણ હવે શું કરવા ઈચ્છે છે એ જાણવા માટે અર્જુન દ્વારકા ગયા હતા. કેટલાક મહિના વીતવા છતાં પણ અર્જુન ત્યાંથી વળીને પાછા આવ્યા નહીં. ધર્મરાજ યુધિષ્ઠિરને ઘણા ભયંકર અપશુકન દેખાવા લાગ્યા. તેમણે જોયું કાળની ગતિ ઘણી વિકટ થઈ ગઈ છે.
જે સમયે જે ઋતુ હોવી જોઈએ તે સમયે તે હોતી નથી અને તેના કાર્યો પણ ઉલટા જ થાય છે. લોકો ઘણા ક્રોધી, લોભી અને અસત્ય પરાયણ થઈ ગયા છે. પોતાના જીવન નિર્વાહ માટે લોકો પાપપૂર્ણ વ્યવહાર કરવા લાગ્યા છે. બધો વ્યવહાર કપટથી ભરેલો હોય છે, ત્યાં સુધી કે મિત્રતામાં પણ છળ ભરેલું રહે છે. માતા પિતા, સગા સંબંધી, ભાઈ ભાઈ અને પતિ પત્નીમાં પણ કંકાસ રહેવા લાગ્યો છે. કળીકાળના આવી જવાથી લોકોનો સ્વભાવ લોભ, દંભ વગેરે અધર્મોથી અભિભૂત થઈ ગયો છે અને પ્રકૃતિમાં પણ અત્યંત ઉત્પાત સૂચક અપશુકન થવા લાગ્યા છે. આ બધું જોઈને યુધિષ્ઠિરે પોતાના નાના ભાઈ ભીમસેનને કહ્યું. યુધિષ્ઠિરે કહ્યું, હે ભીમસેન, અર્જુનને અમે દ્વારકા એટલા માટે મોકલ્યો હતો કે તે ત્યાં જઈને પુણ્ય શ્લોક ભગવાન શ્રી કૃષ્ણ શું કરી રહ્યા છે એના ખબર લેતો આવે અને સંબંધીઓને મળી પણ આવે. ત્યારથી 7 મહિના વીતી ગયા પણ તારો અનુજ હજી સુધી પાછો આવ્યો નથી. હું ખરેખર એ સમજી શકતો નથી કે તેના પાછા નહીં આવવાનું શું કારણ છે. દેવર્ષિ નારદે બતાવેલો તે સમય તો કદાચ નથી આવી પહોંચ્યો ને કે જે સમયે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના લીલા વિગ્રહનું સંવરણ કરવા ઈચ્છે છે. એ જ ભગવાનની કૃપાથી આપણને આ સંપત્તિ, રાજ્ય, પત્ની, પ્રાણ, કુળ, સંતાન, શત્રુઓ પર વિજય અને સ્વર્ગ વગેરે લોકોનો અધિકાર પ્રાપ્ત થયા છે. હે ભીમસેન, તું તો મનુષ્યોમાં વ્યાઘ્ર એટલે કે સિંહ જેવો બળવાન છે. જો તો ખરો, આકાશમાં ઉલ્કાપાત વગેરે, પૃથ્વીમાં ભૂકંપ વગેરે અને શરીરમાં રોગ વગેરે કેટલા ભયંકર અપશુકન થઈ રહ્યા છે. આ બધાથી એ વાતનું સૂચન થાય છે કે સત્વરે આપણી બુદ્ધિને મોહમાં નાખનારો કોઈ ઉત્પાત થનારો છે. વહાલા ભીમસેન, મારી ડાબી જાંઘ, આંખ અને ભુજા વારંવાર ફરકી રહ્યા છે. હૃદય જોરથી ધબકી રહ્યું છે. અવશ્ય બહુ જલ્દી કોઈ અનિષ્ટ થનારું છે. જો આ શિયાળવી ઉદય પામતા સૂર્ય સામે મુખ કરીને રડી રહી છે. અરે, તેના મોંમાંથી તો આગ પણ નીકળી રહી છે. આ કૂતરો સાવ નિર્ભય જેવો થઈને મારી સામું જોઈને ભસી રહ્યો છે. હે ભીમસેન, ગાય વગેરે સારા પશુ મને ડાબે રાખીને જાય છે અને ગધેડા વગેરે ભૂંડા પશુ મને પોતાની જમણી બાજુએ રાખે છે. મારા ઘોડા વગેરે વાહન પશુ મને રડતા દેખાય છે. મૃત્યુના દૂત આ ચીબરી, ઘુવડ અને એનો વિરોધી કાગડો રાત્રે કર્ણ કઠોર શબ્દોમાં મારા મનને કંપાવતા રહીને વિશ્વને સૂનું કરી દેવા ઈચ્છે છે. દિશાઓ ધૂંધળી થઈ ગઈ છે. સૂર્ય અને ચંદ્રમાની ચારે બાજુ વારંવાર કુંડાળા રચાય છે. પહાડો સમેત પૃથ્વી કંપી ઉઠે છે. વાદળા ભારે જોરશોરથી ગરજે છે અને જાને ત્યાં વીજળી પણ પડતી જ રહે છે. શરીરને છેદનારી અને ધૂળના વરસાદથી અંધકાર ફેલાવતી આંધી ઉઠવા લાગી છે. વાદળા ઘણું ભયાવહ દ્રશ્ય ખડું કરીને બધી બાજુએ રક્ત વરસાવે છે. જો સૂર્યનું તેજ ઝાંખું પડી ગયું છે. આકાશમાં ગ્રહો પરસ્પર ટકરાતા રહે છે. ભૂતોની ગીચ ભીડમાં પૃથ્વી અને અંતરિક્ષમાં જાણે આગ લાગી છે. નદી, નદ, તળાવ અને લોકોના મન ક્ષુબ્ધ થઈ રહ્યા છે. ઘીથી અગ્નિ પેટાતો નથી. આ ભયંકર કાળ કોણ જાણે શું કરશે. વાછરડા દૂધ પીતા નથી. ગાયો દોહવા દેતી નથી. ગૌશાળામાં ગાયો આંસુ વહાવીને રડી રહી છે. બળદ પણ ઉદાસ થઈ રહ્યા છે. દેવતાઓની મૂર્તિઓ જાણે કે રડી રહી છે. એમનામાંથી પરસેવો ચૂવા લાગે છે અને તેઓ હાલે ડોલે પણ છે. ભાઈ, આ દેશ, ગામ, શહેર, બગીચા, ખાણો અને આશ્રમો શ્રીહીન અને આનંદ રહિત થઈ ગયા છે. ખબર નહીં એ અમારા ક્યાં દુઃખનો સંકેત આપી રહ્યા છે. આ મોટા મોટા ઉત્પાતો જોઈને હું તો એવું સમજું છું કે નિશ્ચિતપણે આ ભાગ્યહીન ભૂમિ ભગવાનના તે ધજા, વજ્ર, અંકુશ વગેરે વિલક્ષણ ચિહ્નોવાળા ચરણ કમળોથી રહિત થઈ ગઈ છે. હે શૌનકજી, રાજા યુધિષ્ઠિરના આ ભયંકર ઉત્પાતોને જોઈને મનોમન ચિંતિત થઈ રહ્યા હતા ત્યારે જ અર્જુન દ્વારકાથી પાછા અહીં આવ્યા. યુધિષ્ઠિરે જોયું અર્જુન એટલા દુઃખી થઈ રહ્યા છે કે જેટલા દુઃખી પહેલાં ક્યારેય જોવામાં આવ્યા ન હતા. મોં પડી ગયેલું છે. કમળ જેવા નેત્રોમાંથી આંસુ વહી રહ્યા છે અને શરીરમાં બિલકુલ કાંતિ નથી. તેમને આવા રૂપમાં પોતાના ચરણોમાં પડેલા જોઈને યુધિષ્ઠિર ગભરાઈ ગયા. દેવર્ષિ નારદની વાતો યાદ કરીને તેમણે સુહૃદોની સામે જ અર્જુનને પૂછ્યું. યુધિષ્ઠિરે કહ્યું, ભાઈ, દ્વારકાપુરીમાં આપણા સ્વજનો, સંબંધીઓ મધુ, ભોજ, દર્શા, આર્હ, સાત્વત, અંધક અને
વૃષ્ણિવંશી યાદવો કુશળ તો છે ને? આપણા માનનીય નાનાજી શૂરસેનજી પ્રસન્ન છે ને? પોતાના નાના ભાઈ સહિત મામા વસુદેવજી તો કુશળ છે ને? તેમની પત્નીઓ દેવકી વગેરે 7 બહેનો, આપણી મામીઓ, તેમના પુત્રો અને વહુઓ સમેત આનંદમાં તો છે ને? જેમનો પુત્ર કંસ ઘણો જ દુષ્ટ હતો તે રાજા ઉગ્રસેન પોતાના નાના ભાઈ દેવક સાથે જીવતા તો છે ને? રદિક, તેમના પુત્રો કૃતવર્મા, અક્રૂર, જયંત, ગદ, સારણ તથા શત્રુજીત વગેરે યાદવ વીરો સકુશળ તો છે ને? યાદવોના પ્રભુ બળરામજી તો આનંદમાં છે ને? વૃષ્ણિ વંશના સર્વશ્રેષ્ઠ મહારથી પ્રદ્યુમ્ન સુખમાં તો છે ને? યુદ્ધમાં ભારે સ્ફૂર્તિ બતાવનાર ભગવાન અનિરુદ્ધ આનંદમાં છે ને? સુષેણ, ચરુદેષ્ણ, જામવતી નંદન, સાંબ અને પોતાના પુત્રો સહિત ઋષભ વગેરે તથા ભગવાન શ્રી કૃષ્ણના અન્ય સર્વ પુત્રો પણ પ્રસન્ન તો છે ને? ભગવાન શ્રી કૃષ્ણના સેવક શ્રુતદેવ, ઉદ્ધવ વગેરે અને બીજા સુનંદનંદ વગેરે મુખ્ય યદુવંશીઓ કે જેઓ ભગવાન શ્રી કૃષ્ણ અને બળરામના બાહુબળથી સુરક્ષિત છે તે બધા જ સકુશળ છે ને? અમને અત્યંત પ્રેમ કરનારા તે લોકો ક્યારેક અમારા કુશળ મંગળ તો પૂછે છે ને? ભક્તવત્સલ બ્રાહ્મણ ભક્ત ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વજનો સહિત દ્વારકાની સુધર્મા સભામાં સુખપૂર્વક વિરાજે છે ને? તે આદિ પુરુષ બળરામજીની સાથે સંસારના પરમ મંગળ, પરમ કલ્યાણ અને ઉન્નતિ માટે યદુવંશરૂપી ક્ષીરસાગરમાં વિરાજમાન છે. તેમના જ બાહુબળથી સુરક્ષિત દ્વારકાપુરીમાં યદુવંશી લોકો સમગ્ર સંસાર વડે સન્માનિત થઈને ખૂબ જ આનંદથી વિષ્ણુ ભગવાનના પાર્ષદોની જેમ વિહાર કરી રહ્યા છે. સત્યભામા વગેરે 16,000 રાણીઓ મુખ્યત્વે તેમના ચરણ કમળોની સેવા જ રત રહીને તેમના વડે યુદ્ધમાં ઇન્દ્ર વગેરે દેવતાઓને પણ હરાવીને ઇન્દ્રાણીના ભોગને યોગ્ય તથા એમની જ અભિષ્ટ પારિજાત વગેરે વસ્તુઓનો ઉપભોગ કરે છે. શ્રી કૃષ્ણના બાહુદંડના પ્રભાવથી સુરક્ષિત રહીને યદુવંશી વીર નિર્ભય રહે છે અને બળપૂર્વક લેવાયેલી મોટા મોટા દેવતાઓને બેસવા યોગ્ય સુધર્મા સભાને પોતાના ચરણોથી આક્રાંત કરે છે. ભાઈ અર્જુન, એ પણ બતાવ કે તું પોતે કુશળ છે ને? મને તું તેજહીન જેવો ભાસે છે. ત્યાં તું ઘણા દીર્ઘકાળ સુધી રહ્યો. શું તારા સન્માનમાં તો કોઈ કમી ન હતી ને? કોઈએ તારી અવજ્ઞા તો નથી કરી ને? ક્યાંક કોઈએ દુર્ભાવપૂર્ણ અમંગળ શબ્દો વગેરેથી તારું મન તો નથી દુભાવ્યું ને? અથવા આશાપૂર્વક તારી પાસે આવેલા કોઈ યાચકોને તેમની માંગેલી વસ્તુ આપવાની કે જાતે જ કંઈ આપવાની પ્રતિજ્ઞા કરવા છતાં પણ તું આપી શક્ય ન હોય એવું તો નથી ને? તું હંમેશા શરણાગતોનું રક્ષણ કરતો રહ્યો છે. ક્યાંક કોઈ બ્રાહ્મણ, બાળક, ગાય, વૃદ્ધ, રોગી, અબળા કે અન્ય કોઈ પ્રાણી કે જે તારે શરણે આવ્યું હોય તેનો તે ત્યાગ તો નથી કર્યો ને? ક્યાંક તે અગમ્ય સ્ત્રી સાથે સમાગમ તો નથી કર્યો ને? અથવા ગમન કરવા યોગ્ય સ્ત્રી સાથે અસત્કારપૂર્વક વ્યવહાર તો નથી કર્યો ને? ક્યાંક માર્ગમાં પોતાનાથી નાના કે બરાબરીવાળાથી પરાજિત તો થયો નથી ને? અથવા ભોજન કરાવવા યોગ્ય બાળકો અને વૃદ્ધોને એટલે કે ભૂખ્યા રાખીને તે એકલાએ તો ભોજન નથી કર્યું ને? મને વિશ્વાસ છે કે તું એવું કંઈ નિઘ્ન કાર્ય તો નહીં જ કર્યું હોય જે તારે કરવા યોગ્ય ન હોય. તું પોતાના પરમ પ્રિયતમ અભિન્ન હૃદય પરમ સુહૃદ ભગવાન શ્રી કૃષ્ણ વિનાનો થઈ ગયો છે. તે સિવાય અન્ય કોઈ કારણ હોઈ શકે નહીં કે જેથી તને આટલી માનસિક પીડા થાય. પહેલા સ્કંદ અંતર્ગત યુધિષ્ઠિર વિતર્ક નામનો 14મો અધ્યાય સમાપ્ત.